વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. અને ભાઈ, તમે લોકો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો કરી લો. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. આનું ફ્રી સોલ્યુશન્સ એપ્લિકેશનમાં મુકાઈ ગયું છે, જ્યાં તમે બધા વિષયનું જોઈ શકશો. ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી અને જગમગો કરી શકશો. હે ને? તો નીચે આપેલી છે લિંક, ઝડપથી પેન્ટેડ ડાઉનલોડ કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો. ને કે પછી આવા તમને મસ્ત મજાના આઈએમપીના વિડીયોઝ નહીં મળે, લાઈવ લેક્ચર નહીં મળે, તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. બીજું ચેપ્ટરના મોસ્ટ આઈએમપી દાખલા કરીએ છીએ. દાખલા નંબર 1, સાવ સહેલો દાખલો. ચાલો વિદ્યાર્થી, શરૂઆત કરીએ. પહેલા દાખલાની શું કીધું? 2x - 1 એ 8x ની 4 ઘાત વત્તા 4x નો ઘન ઓછા 16x નો વર્ગ વત્તા 10x વત્તા m નો એક અવયવ હોય તો એમની કિંમત શોધો. ગોતી લઈએ. તો પહેલા x ની કિંમત ગોતવી પડે. અહીંયા મૂકવાનું 2x - 1 બરાબર 0. હવે એક અવયવ છે એટલે હું ખબર, x ની કિંમત ગોતવાની. -1 આ બાજુ આવે તો પ્લસ ટંટણાન, એટલે 2x બરાબર 1. અને x ગોતવો બે ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર, એટલે x બરાબર 1/2. જગો મગો જગો. હાલો આગળ. હવે આપણે મૂકવાની લતમ શું છે ભાઈ? 8x ની 4 ઘાત વત્તા 4x નો ઘન ઓછા 16x નો વર્ગ વત્તા 10x વત્તા m બરાબર 0 મૂકવાનું, કારણ કે m ગોતવાનું છે. તો હવે જ્યાં આપણને x દેખાય 1/2 મૂકી દેવાનું. આ 8 જો x દેખાણો મૂકો 1/2 એની 4 ઘાત વત્તા 4. જો x દેખાણો તો 1/2 એનો ઘન -16. જો x દેખાણો 1/2 એનો વર્ગ વત્તા 10. જો x દેખાણો તો 1/2 વત્તા m બરાબર 0. ઓકે, આગળ વ્યા જઈએ. હવે આપણે શું કરશું? તો કે 8 એમ 1 ની 4 ઘાત એક જ થાય, એક નકટો છે, તમને ખબર જ છે. 2 નો 4 ઘાત 2 દુ 4 દુ 8 દુ 16 ટન 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 4 એમ ઓય સરવાળો છે. 1 ની 3 ઘાત 1, કારણ કે 1 ની ગમે એટલી ઘાત હોય, જવાબ 1 જ આવે. એક નકટો, 1 નો 2 નો થાય. હાલો ભાઈ, 2 ની 3 ઘાત 2 દુ 4 દુ 8 દુ 16 ટન 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 ટન. ને 2 દુ 4 દુ 8 તે ચલ નહીં એલા. હાલો 16 એમ. હવે 1 નો વર્ગ તો કે 1 નકટો, 1 જ તે. 2 નો વર્ગ તો કે 4 ટન 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 વત્તા 10 એકા 10 એના છેદમાં 2 વત્તા 5 બરાબર 0 વત્તા m. હો ભાઈ, હવે જરાક ધ્યાન રાખો. 5 કેમ બોલ્યો? કારણ કે અહીંયા છેદ ઉડે ને એટલે કોઈને કહેવાય નહીં. આ તો તમે ઘરના છો એટલે કહું. 2 × 5 = 10 ઉડે ને છેદ. પછી અહીંયા જો ચોકે ચોકે 16 અહીંયા ઉડે. જો આપણે અહીંયા કઈ રીતના ઉડાડીએ? આપણે એ રીતના ઉડાડીએ કે છેદ હરખા રહે, કાંઈ નહીં, ઉડાડી દઈએ. કેમ? 4 દુ 8 8 દુ 16. યો છેદ ઉડાડ નાખ્યા. હવે વધ્યું હું? તો કે 1/2 વત્તા 1/2. આ એકડો આ બગડો 1/2 વત્તા આ એકડો આ બગડો 1/2 માઇનસ 4 એકા તો કે 4. પછી તો કે વત્તા 5 વત્તા m બરાબર 0. હવે દીકુડાવ, આના આપણે કાંઈ હમણાં શાળા કરતા નથી. 1/2 વત્તા 1/2 આના ચાળા કરીએ. આના 5 માંથી 4 જાય એટલે કેટલા વધે? 1. પણ કેવા? પ્લસ. સમજાણું કે ન સમજાણું? હા કે ના? હવે વત્તા m બરાબર 0. હાલો દાખલો કલો પૂલો. આગળ 1 જ મિનિટમાં પૂરો થઈ જાય. હવે શું કરવાનું? તો કે હવે આપણે છે ને આ બધાને છેદમાં 2 કરવાના. તો છેદમાંથી 2 કાઢવા હોય તો એક બાપાના 4 દીકરા, નહીં 5 દીકરા. 5 કેટલા દીકરા? 5. પેલો દીકરો એના છેદમાં 2, બીજો દીકરો એના છેદમાં 2, ત્રીજો ચોથો ને 5માના છેદમાં 2 નથી, એટલે ત્રણે રવે. અમને 2 આપો, આપી દેવાના. છોકરાને રોવરાવાય નહીં, બાપુ ખી જાય તો છેદમાંથી 2 નીકળી જાય. સમજાણું? તા 1 વત્તા 1 એમને વત્તા 2 નો ગુણાકાર 1 હારે કરો તો કે 2 ટનટના
હે ને 2 નો ગુણાકાર એમ આરે કરો તો કે 2m, 2 નો ગુણાકાર 0 આરે કરો તો કે 0. હવે છેદમાં 2 મૂકવાની જરૂર જ નથી, હે ને. કેમ તો કે છેદમાંથી 2 નીકળી ગયા. કેમ નીકળી ગયા તો કે ભાઈ આની આગળ 2 હતા, આની આગળ 2 હતા. બાપાના ત્રીજા દીકરા આગળ, ચોથા દીકરા આગળ ને પાંચમા દીકરા આગળ બગડો તો બધાને આપી દીધો એટલે છેદમાંથી 2 નીહરી ગયો. ઓકે, હવે 1 + 1 એટલે 2, 2 ને 2 કેટલા થાય તો કે 4 + 2m બરાબર m. હવે આપણે તો એમ ગોતું એટલે આ 4 પ્લસ છે, ઓલી બાજુ જાય તો માઇનસ થાય એટલે 2m બરાબર -4. 2 ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકાર થાય એટલે m બરાબર -4/2. 2 દુ 4 તેથી m બરાબર -2. હાલો જગો મગો વાર્તા થઈ ગઈ પૂરી. સમજાણું? હાવ હેલું છે અને 5 જ મોસ્ટ આઈએમપી દાખલા છે. એના પછી ભાઈ દર્શાવો કે 2x - 3 એ x + 2x નો ઘન -9x નો વર્ગ + 12 નો અવયવ છે. અવયવ છે એટલે શું તો કે ભાઈ આપણને જે આપ્યું ને 2x - 3 બરાબર 0, ઓલો દાખલો કર્યો એમ x ની કિંમત પેલા ગોતવાની, -3 છે તો આ બાજુ આવે તો +3 થાય 2x બરાબર 3. 2 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય એટલે x બરાબર આપણને મળે 3/2. આ જે x ની કિંમત મળી એ આ સમીકરણમાં મૂકવાની. જો જવાબ 0 આવે તો અવયવ છે, જવાબ 0 ન આવે તો અવયવ નહીં. તો હાલો સમીકરણમાં મેલ દઈએ. શું છે સમીકરણ તો કે x + 2x નો ઘન -9x નો વર્ગ + 12. હવે x જ્યાં દેખાય ત્યાં શું મૂકવાનું 3/2. x દેખાણો મૂકો 3/2 +2 એમ. x દેખાણો મૂકો 3/2 મૂકવાનું જ નહીં, 3/2 એનો વર્ગ. ઓકે સોરી એનો ઘન પીપી -9 એમ. x દેખાણો મૂકો 3/2, જ્યાં દેખાય ત્યાં મૂકી જ દેવાનું +12. હાલો આગળ. હવે દીકુડાવ 3/2 એમનેમ બકુડાવ +2 એમનેમ. 3 નો વર્ગ તો કે 3 નો ઘન, 3 તેરી 9 તેરી 27. 2 નો ઘન તો કે 8 -9 એમનેમ. 3 નો વર્ગ તો કે 9, પછી 2 નો વર્ગ તો કે 4 + 12. ઓકે આગળ વ્યા જઈએ. હવે શું કરવાનું ભાઈ તો કે ભાઈ 2 ચોક 8 બરાબર ને. બીજું કંઈ થાય તો કે હવે કંઈ બીજું કંઈ થાય એવું લાગતું નહીં. ઓકે તો 3/2 એમનેમ +27/4 માઇનસ 90 81 એના છેદમાં 4 +12. બધાયના છેદ હરખા કરવાના. એક બાપાના કેટલા દીકરા 4, 2 દીકરા આગળ 4, પેલા દીકરા આગળ 2, ચોથા દીકરા આગળ તો કાંઈ નથી, તો બધા આગળ 4 કરવા હોય તો શું કરવું પડે તો કે સાહેબ આ 3/2 છે ને તો 4 કરવા હોય તો છેદમાં 2 મૂકવા પડે, अंश में 2 મૂકવા પડે. આ એમનેમ રાખવાનું 77/4. હો इसका चाड़ा करने का नहीं. -81/4 +12 એમનેમ અને છેદમાં શું કરશું ભાઈ તો કે છેદની અંદર આપણે અહીંયા 4 લાવવા છે એટલે છેદમાં 4 અને અંશમાં 4. ડન થઈ ગયું તો કે હા સાહેબ ડન થઈ ગયું. હવે 3 દુ 6 બરાબર છે, 2 દુ તો કે 4 વત્યા 27/4 માઇનસ 81/4 વત્તા 12 ચોક 48/4. બધાયના છેદ થઈ ગયા હરખા. હવે જો જવાબ 0 આવે કે નહીં એ જોઈએ. તો હવે આપણે સરવાળો બાદબાકી કરીએ, છેદ તો હરખા છે. તો 6 માં 27 નાખો, 27 ને 3 30 ને 3 33, 33 માં 48 નાખો, 33 વત્તા 48 તો 8 ને 3 11 વધી પડી 1, 3 ને 1 4 ને 4 8 એટલે કેટલો જવાબ આવ્યો 81. એટલે કે આ 6 27 ને 48 એ બધાયનો સરવાળો 81, એના આ -81 એમનેમ અને એના છેદમાં 4. 81 માંથી 81 જાય એટલે જવાબ કેટલો આવે 0/4 એટલે જવાબ આવે 0. તેથી અવયવ છે. આ 81 કોનો કોનો સરવાળો છે 6 27 અને 48. તો ત્રણેય પ્લસ છે એટલે ત્રણેયનો સરવાળો 81 આવ્યો, એ -81 એમનેમ ને છેદ એક વખત મૂક્યું. 4 દાખલો થઈ ગયો પૂરો.
વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. હાલ આગળ. એના પછી મારો ભૂરો દાખલો, બરાબર ને? કેવો દાખલો? ભૂરો દાખલો. શૂન્ય શોધો. અરે બાવને આવડે. કોને આવડે? પાવને નહીં, એલા ઓય બાવને. તો પેલો દાખલો પી ઓફ એક્સ બરાબર. તો જ્યારે શૂન્ય ગોતવાન કે મારા દીકરાઓ, તો તમારે પી ઓફ એક્સ બરાબર અહીંયા આપ્યો 2πx વત્તા 9. આવું છે ને બકુડાવ, હે ને? હવે શું કરવાનું? શૂન્ય ગોતો એટલે એક્સ ની કિંમત ગોતો. તો તમારે મૂકવાનું 0 પીપી. તો અહીંયા મૂકી દઈએ 2πx વત્તા 9 બરાબર 0. વત્તા 9 છે બરાબર. ની આ બાજુ આવે તો ઓછા 9. એટલે અહીંયા શું થાય? 2πx બરાબર -9. 2 પાઈ ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર. એટલે x બરાબર -9/2π. હાલો, ડન છે? ઓકે, આ પેલું વસ્તુ થઈ ગઈ પૂરી. બીજી વસ્તુ, બીજું આપણને શું કીધું? નંબર 2, p ઓફ x બરાબર 2/3x -5/6. આમાં x ની કિંમત ગોતવાની. તો જગતની માલિપા આપણે શું કરશું? બરાબર 0 મૂકવાનું. x ગોતવાનું, શૂન્ય ગોતો એટલે 2/3x -5/6 બરાબર 0. સૌથી પહેલા મારા દોસ્તો આ -5/6 છે. બરાબરની આ બાજુ જાય તો કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. તો આ 2/3x બરાબર 5/6. હવે મારા દીકુડા, આપણે તો x ગોતવો છે. તો આ 2/3 છે એટલે 2 ગુણાકાર કહેવાય, 3 ભાગાકાર કહેવાય. બરાબરની આ બાજુ જાય ને તો એ વ્યસ્ત થઈ જાય. વ્યસ્ત થઈ જાય એટલે હું? તો કે x બરાબર 5/6 એમને. આ 3 ભાગાકાર છે, બરાબરની આ બાજુ આવે તો ગુણાકાર થાય. આ 2 ગુણાકાર છે, બરાબરની આ બાજુ આવે તો ભાગાકાર થાય. તો છે ઉડાડો. તો કે ઉડેન 3 દુ 6, તો 5 એમનમ અને 2 દુ 4. તો x નો જવાબ કેટલો આવે? 5/4 થઈ ગયો જવાબ, હે ને? કેટલું હેલું હેલું, હે? હવે આના પછીનો છેલ્લો દાખલો, એટલે બીજા ચેપ્ટરના 65 આઈએમપી સમ પૂરા. શું કીધું? બહુપદી y બરાબર p ઓફ y બરાબર p ઓફ y બરાબર y વત્તા 2 અને y ઓછા 2 માટે p ઓફ 1 અને p ઓફ -2 શોધો. તો પેલા આનું સાદું રૂપ આપી દઈએ. અહીંયા y 2 વખત છે એટલે y નો વર્ગ, વત્તે ઓછા 2 2 વખત છે એટલે 2 નો વર્ગ, y નો વર્ગ એમનમ અને 2 નો વર્ગ 4. આ p ઓફ y નો જવાબ મળ્યો. હવે આપણે શું કરવાનું? જ્યાં y દેખાય ત્યાં પહેલા 1 મૂકવાનો. એટલે હું અહીંયા p ઓફ 1 ગોતું છું. એટલે 1 મૂકું, 1 નો વર્ગ -4, 1 નો વર્ગ 1 -4, એમનમ 1 માંથી 4 જાય એટલે -3. ઓકે, હવે આપણે ગોતીએ p ઓફ y બરાબર y નો વર્ગ -4. હવે જ્યાં તમને y વર્ગ દેખાય ત્યાં હવે તમારે શું મૂકવાનું છે? -2. તો અહીંયા મૂકું p ઓફ -2. એટલે y દેખાય ત્યાં આપણે મૂકશું -2. ઓકે, -2 નો સ્ક્વેર -4 -2 નો વર્ગ 4 ઓછા 4. જવાબ આવે 0. વાર્તા થઈ ગઈ પૂરી. જગમગો, કેટલું હેલું હેલું છે, કાંઈ અઘરું છે નહીં. તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 2 પણ થઈ ગયું પૂરું. નેક્સ્ટ વિડીયોમાં આપણે કરવાનું છે ચેપ્ટર નંબર 3. હજુ સુધી જો તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. પેન્ટેડ ડાઉનલોડ કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો. હાલો ભાઈ, એક દાખલો હજી બાકી છે, 5મો દાખલો. શું કીધું? x વત્તા 1 એ x નો ઘન વત્તા x નો વર્ગ -2x વત્તા 4a -9 નો એક અવયવ હોય તો એની કિંમત શોધો. તો અહીંયા કંઈ નથી કરવાનું. આ x વત્તા 1 બરાબર મૂકવાનો 0, વત્તા 1 છે, આ બાજુ આવે તો ઓછા 1. તો અહીંયા જે છે x જ્યાં દેખાય ત્યાં આપણે મેલ દેવાનું -1 એટલે વાર્તા પૂરી થાય. એટલે એનો જવાબ મળે ax નો ઘન વત્તા x નો વર્ગ ઓછા 2x વત્તા 4a -9. જ્યાં x દેખાય ત્યાં શું મૂકવાનું? -2 એટલે 1 હોય. તો અહીંયા જો a એમનો -1 નો ઘન -1 નો વર્ગ, અહીંયા -1
વત્તા 4 એ એમનમ અને -9 બરાબર 0 બરાબર 0. ઓકે, હવે મારા દીકરા આ એ એમનમ -1 નો ઘન કરો તો અહીંયા જ્યારે માઇનસમાં સંખ્યા હોય અને ઘાત એકી હોય તો જવાબ માઇનસમાં જ આવે -1 વત્તા -1 નો વર્ગ જો ઘાત બેકી છે તો જવાબ પ્લસમાં આવે, અહીંયા +1 આવશે. કેમ? ઘાત બેકી છે. ઓકે, ઓછે ઓછે વત્તા 2 એકા 2 વત્તા 4a -9 બરાબર 0. હવે a ગુણ્યા -1 એટલે -1a 2 માં 1 નાખો એટલે 3 વત્તા 4a -9 બરાબર 0. સાદું રૂપ આપો. હવે જરાક જોજો બકુડાવ, મજા આવશે. આ 1a માઇનસ, આ 4a પ્લસ. 4a માંથી 1a કાઢો એટલે કેટલા વધે? 3a હે ને? પછી વત્તા 3 -9 બરાબર 0. હવે 4a એમનેમ મારા દોસ્તો હે ને, વચ્ચે ઓછે ઓછા 9 માંથી 3 ગયા એટલે વૈધા કેટલા? -6 = 0. સાહેબ આ 4a કઈ ગયા? તો કે 4a માંથી 1a માઇનસ કર્યા એટલે જવાબ કેટલો આવ્યો? 3a. હાલો, આ -6 છે, આ બાજુ આવે તો પ્લસ એટલે 3a બરાબર 6. 3 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર એટલે a બરાબર 6/3 એટલે 3 દુ 6. તેથી a બરાબર 2. દાખલો થઈ ગયો પૂરો. આ તો તમે ઘરના છો એટલે કરાવું, બાકી કરાવું નહીં. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, તમારી જ છે. વિડીયો લાઇક કરો, મિત્રોમાં શેર કરો અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. ત્યાં રેપિડ રિવિઝન બેચ શરૂ થાય છે 15 ફેબ્રુઆરીથી અને માર્ચ મહિનામાં પેપર સોલ્યુશન બેચ થાય છે કે જેથી કંઈ 9મા ધોરણમાં તમે જોરદાર જબરદસ્ત ઝક્કાસ રિઝલ્ટ લાવી શકો હે ને. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અને ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો. તમારા માટે અમે લઈને આવીએ છીએ કંઈક સરપ્રાઈઝ યુટ્યુબ પર. સબસ્ક્રાઈબ કરો અને એપ્લિકેશનમાં તો મજો પડી જાય, પણ ડાઉનલોડ કરો તો ખબર પડશે. ટાટા. Painted Painless Learning.